વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન। આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને નરમ મેથીના થેપલા। ગુજરાતીઓની આગવી ઓળખ બની ગયેલા મેથીના થેપલા આપણે અવારનવાર બનાવીએ જ છીએ, પણ આજે હું તમારી સાથે લોટ બાંધવાની નવી ટ્રીક સાથે એકદમ પોચા અને નરમ મેથીના થેપલા કેવી રીતે બનાવવા તેની રેસીપી શેર કરવાની છું। લોટ કેવી રીતે બાંધવાનો છે અને થેપલાને કેવી રીતે શેકવાના છે, જેથી થેપલા બનાવ્યાના 2 થી 3 દિવસ પછી પણ એટલા જ સરસ પોચા અને નરમ રહે। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા, અને વિડીયો પસંદ આવે તો એક લાઈક આપી અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો। મેથી અને ધાણાને આપણે ધોઈ અને સરસ કોરા કરી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ધાણા અને મેથી સરસ તૈયાર છે। હવે આપણે આનું કટિંગ કરી લેશું। તો બસ તમે આની ક્વોન્ટિટી તમારા પ્રમાણે લઈ શકો છો। મને થોડી વધુ પસંદ છે એટલે મેં ધાણા અને મેથીની ક્વોન્ટિટી થોડી વધારે રાખેલી છે, અને અત્યારે શિયાળાની સિઝનમાં ખૂબ જ સરસ ફ્રેશ મેથી અને ધાણા મળે છે, તો અત્યારે મેં થોડા વધુ જ લીધેલા છે। હવે આપણે આને ઝીણી ઝીણું સમારીને કટિંગ કરી લીધું છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં મેથી અને ધાણાને સરસ સુધારી લીધા છે। હવે એકદમ નવી ટ્રીક સાથે અને નવી રીતે આપણે લોટ બાંધીશું। તો તેના માટે મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે। હવે આપણે એમાં 1.5 ચમચી જેટલી હળદર પાવડર એડ કરશું। ત્યારબાદ 1 ચમચી લાલ મરચું પાવડર, તીખાશ તમે તમારા પ્રમાણે રાખી શકો છો। હવે આપણે એમાં 1/2 ચમચી હિંગ ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું। તમે લસણવાળી ચટણી પણ એડ કરી શકો છો। આદુ અને લસણ એડ કરશો તો તમારા થેપલાની અંદર એકદમ સરસ ટેસ્ટ આવશે। હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। તો મેં અહીંયા 1 ગ્લાસની સામે 1.5 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે। હવે આપણે મોણ માટે અડધું પાવડું તેલ ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લેશું। તો પાણીમાં સરસ આપણે મસાલા અને તેલને મિક્સ કરી લીધું છે। હવે આપણે એમાં મેથી અને ધાણાને એડ કરશું। તો અહીંયા મેં મેથી અને ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે। જો તમને ઓછું પસંદ હોય તો તમે ઓછું પણ રાખી શકો છો। હવે આપણે આ મસાલા અને મેથીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। જો આ રીતે તમે લોટ બાંધશો તો સરસ એકદમ તમારા થેપલાની અંદર ટેસ્ટ સરસ આવશે અને પોચા બનશે। હવે આપણે આમાં 2 વાટકી ઘઉંનો લોટ એડ કરશું, અને કપના માપથી જોઈએ તો 2 કપ જેટલો લોટ લીધેલો છે। હવે પ્રોપર રીતના બધું મિક્સ કરી અને લોટ અને મસાલા મેથી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને સરસ આપણે લોટ બાંધી લેશું। આ રીતે તમે લોટ બાંધશો તો તમારા થેપલાની અંદર જે આપણે મસાલા એડ કર્યા છે અને મોણ એડ કર્યું છે તે એકદમ સરસ મિક્સ થશે, અને તમારા થેપલા છે એ સરસ ટેસ્ટી અને પોચા બનશે અને લાંબો સમય સુધી એવા ને એવા રહેશે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એમાં ઉપરથી 1-2 ચમચી જેટલું તેલ એડ કરી અને સરસ મિક્સ કરી લેશું। આ રીતે તમે લોટ બાંધશો તો લોટ તમારો એકદમ ફટાફટ બંધાઈ જશે અને ખૂબ જ સરસ તમારા થેપલા બનીને તૈયાર થશે। તો એકવાર આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો। હવે 5 મિનિટ જેવું રેસ્ટ આપી અને આપણે આ રીતનો એક રોટલીનો લુવો લઈ લેશું। તો મેં અહીંયા મીડિયમ સાઇઝનો લુવો લીધેલો છે। જો તમારે થેપલાની જેવડી સાઇઝ મોટી નાની રાખવી હોય એ પ્રમાણે તમે લોટનો લુવો લઈ શકો છો। હવે આપણે થેપલાને સરસ વણી લેવાના છે। તો બસ આ રીતના થેપલાને મેં સરસ વણી લીધું છે। તમે થેપલાની સાઈઝ પણ જેવડી રાખવી હોય એ પ્રમાણે રાખી શકો છો। મેં અહીંયા મીડિયમ સાઈઝ રાખેલી છે। તો અહીંયા આપણું થેપલું વણાઈ ગયું છે। હવે આપણે થેપલાને
શેકી લેશું. બસ આ જ રીતે આપણે બધા જ થેપલા વણીને તૈયાર કરી લીધા છે. ગેસ ઉપર નોનસ્ટિક પેન રાખી દીધું છે. પેન ગરમ થાય એટલે આપણે થેપલું શેકવા માટે રાખી દેશું. તો મેં અહીંયા થેપલું શેકવા માટે નાખી દીધું છે અને ગેસની ફ્લેમ આપણે વધુ પડતી ના હાઈ રાખવાની છે ને આ તો વધુ પડતી સ્લો રાખવાની છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ કરતા જઈને થેપલાને ચોળવીશું. તો થોડું કાચું પાકું આ રીતનું શેકાઈ જાય એટલે આપણે થેપલાની સાઈડને ચેન્જ કરી લેવાની છે અને ઉપરથી આ રીતે તેલ લગાવી દેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણે થેપલાની શેકતી વખતે થોડું ધ્યાન રાખીશું તો આપણા થેપલા સરસ એકદમ પોચા બનશે. તો એના માટે આપણે થેપલાને શેકતા વખતે વધુ પડતું ઉપરથી દબાવીને ક્યારે પણ શેકવાનું નથી. જો વધુ પડતું તમે ઉપરથી પ્રેસ કરી અને થેપલાને ચોળવશો તો તમારા થેપલા એકદમ પોચા નહીં બને અને થોડા કડક બનશે. અને હજુ પણ હું તમને એક ટીપ બતાવું છું કે જો તમે એકલા હાથે થેપલા બનાવતા હોય તો બધા થેપલા તમારે એકસાથે વણી લેવાના છે અને એકસાથે ચોળવવાના છે. આવું શા માટે કરવાનું છે કે જો તમે બધા થેપલાને એકસાથે વણશો અને એકસાથે ચોળવશો તો લોઢીનું ટેમ્પરેચર છે એ સરસ એકસરખું રહેશે અને તમારા થેપલા પણ સરસ પોચા અને બધા નરમ રહેશે. તો બસ આવી થોડી નાની અને ખૂબ જ ઉપયોગમાં આવે એવી ટીપ અને ટ્રીક સાથે થેપલા બનાવશો તો તમારા થેપલા પણ સરસ પોચા અને નરમ બનશે. અહીંયા આપણા બધા જ થેપલા બનીને તૈયાર છે. ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ટેસ્ટી એવા થેપલા બની જાય છે. આટલી ક્વોન્ટિટીથી આપણા 15 જેટલા થેપલા બની ગયા છે અને ખૂબ જ સરસ ટેસ્ટી અને એકદમ પોચા નરમ આ થેપલાને તમે સફરમાં સાથે લઈ જઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. સવારના નાસ્તામાં, બપોરના જમવામાં કે સાંજના જમવામાં પણ આ થેપલા તમે બનાવીને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. આ થેપલાને આપણે દહીં સાથે સર્વ કરીશું. તમે આને ચા સાથે, દહીં અને રાયતા મરચાં સાથે, તમે આને દહીં અને લસણવાળી ચટણી સાથે કે પછી અથાણા સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. આ થેપલા તમે ફરવા માટે જતા હોય ત્યારે સાથે લઈ જશો તો પણ 2-3 દિવસ સુધી એવા ને એવા રહેશે. બસ આપણી થોડી નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે કે જો તમે ફરવા માટે જતા હોય તો તમારે ડબ્બામાં પેક કરીને નથી રાખવાના. પહેલાં તમારે ઠંડા થાય ત્યાં સુધી આ રીતે જ તેને રાખવાના છે. આજની રેસીપી તમને પસંદ આવી હોય અને તમે મારી ચેનલ પર નવા હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી આપજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.